થેન્ક યુ ભાઈ. કોણ હતું મનીષા? મમ્મી પાર્સલ વાળા ભાઈ હતા. પાછું ફરીને પાર્સલ? મમ્મી આ તો એક્સચેન્જ કર્યું હતું ને એટલા માટે બીજું આવ્યું છે. બીજું હોય કે ત્રીજું હોય, હું તો આખો દિવસ ગણ્યા જ કરું છું. સાચું મમ્મી, આ બીજું જ છે. હા હારું, લઈ જા હવે. આજ તો ભાવિન આવે એટલી વાર છે, મારે બધી વાત કરવી જ છે એની હારે. ના ના વાંધો નહીં, એ સારું મૂકું. મમ્મી આજ તમે સત્સંગમાં ન ગયા? ના ના, આજે મારું મન નહોતું જવાનું. કેમ, શું થયું? તબિયત તો બરાબર છે ને? હા હા, તબિયત તો સારી જ છે, પણ મારે છે ને થોડાક પૈસા જોવે છે. હા હા વાંધો નહીં, કેટલા જોવે છે? 30,000. 30,000? એટલું બધું? શું કઈ મહત્વનું કઈ કામ છે? હા, મારે મારી માટે ડ્રેસ લેવા છે. તો 30,000 ના કઈ ડ્રેસ હોય? એમાં હસવાનું શું હોય? હું કઈ મજાક કરું છું? પણ મમ્મી તમે વાતો જ એવી કરો છો ને, અત્યાર સુધી તમે શું કહેવાય વાર તહેવારમાં મૂળ 3,000 ના કપડા નથી લીધા ને તમે સીધા એમ કહો 30,000 ના? અરે એટલે નહોતી લેતી કે મને એમ હતું કે મારો દીકરો બિચારો દિવસ રાત મહેનત કરે છે, તો મારે એવા ખોટા ખર્ચા થોડાક કરાય. પણ તારી પાસે તો પૈસાનું ઝાડ છે, તો એમાંથી થોડાક મને દઈ દે. અરે મમ્મી, વાતને ગોળ ગોળ ફેરવામાં જે હોય એ મને સાચું કહી દો ને. અરે આ મનીષા રોજ રોજ મગાવે છે ઓનલાઈન બધું પાર્સલ, તો એના પૈસા ક્યાંથી આવે? શું કઈ એના પપ્પા આપે છે કે તું આપે છો? અરે મમ્મી, એ કઈ બહુ મોંઘું નથી મગાવતી. મને ખબર જ હતી તું આવું જ તે કહીશ, એટલે જ તે તને કાંઈ નહોતી કહેતી અને સીધા પૈસા જ માગતી હતી. અરે એવી વાત નથી મમ્મી. અરે લગ્ન થયા પછી તો જેમ ઈ કે ને એમ જ તે તું કરે છો. ઈ જે શીખવાડે ને ઈ જ તે બધું તું શીખેશ. ક્યારેક માની વાત સાંભળી લેવાય. મેં તને આટલો ભણાવ્યો ગણાવ્યો ન હોત ને, અને આ પૈસા ન આવતા હોત ને, તો તું આટલો બધો ખર્ચો એની ઉપર કરી જ ન શકે. અરે મમ્મી, હું કેમ સમજાવું તમને? હવે કાંઈ વાંધો નહીં, તમે જ કહો, હું શું કરું? અરે હું તો એટલું જ કહું છું કે તું એને કાબુમાં રાખ. અત્યારે આ નાની નાની વસ્તુ મગાવે છે, પછી મોટી મોટી વસ્તુ મગાવશે તો તું થોડોક તો કંટ્રોલ કર. મનીષા, અહીંયા આવ તો. હા બોલો. મનીષા, એક વાત સાંભળી લેજે કે આજ પછી એકય કપડા કે એકય વસ્તુ તે મગાવી હોય ને, તો મમ્મીને પૂછ્યા વગર જો મગાવી છે ને તો તને હું અહીંથી બહાર કાઢી મૂકીશ. અને અત્યારે ને અત્યારે મમ્મીની માફી માંગો. સોરી મમ્મી. હા હવે જા, અને તું હવે જા કપડાં બદલ. ખબર પડી ગઈ ને હવે? અરે મમ્મી ખોટું બોલે છે, હું દરરોજ કાંઈ નથી મંગાવતી. ઈ એટલા માટે એટલું બધું કરે છે કે તમે મારા ઉપર ગુસ્સો કરો. મને ખબર છે મનીષા હવે કે મમ્મી ખોટું કહે છે, અને પણ હવે હું મમ્મીને આ વાત ઉપર સમજાવીને થાકી ગયો છું. હવે કેટલીક વાર મારે એની હારે ઝઘડો કરવો કે એવું કરવું, હવે એને ખોટું લાગે, અને ગમે એમ તો એ મારા મમ્મી જ છે ને. એટલે પછી મારે હવે તને કાંઈ એટલું બધું કહેવાતું નથી એને કહેવાતું. બે બાજુ બે સાચા છો, પણ હવે અત્યારે તો ઈ થોડું ઘણું વધારે જ તે કહે છે. એટલે મારું તો સીધું ને સાદું કેવું એટલું જ છે કે હવે તું છે ને મમ્મીને જે કાંઈ વાત હોય ને એનો ઇગ્નોર જ કરજે. હવે એને બહુ તારા મન ઉપર ન લેતી, અને તારે હવે કાંઈ વસ્તુ મગાવી હોય ને તો મને ફોન કરજે, અને આપણી ઓફિસ ઉપર મગાવી લેજે. ત્યાંના એડ્રેસ છે, એટલે હું ત્યાંથી લઈ અને તને હું શાંતિથી આપી દઈશ, એટલે કોઈને ખબર જ ન પડે કાંઈ. હા. અને સોરી, મેં તને થોડુંક બહાર વધારે કહી દીધું. કાંઈ વાંધો નહીં. હવે ફટાફટ જમવાનું કાઢ ને, મને ભૂખ લાગી છે. હા.